જંબુસર તાલુકા પ્રાથમિક શિક્ષક કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીની વાર્ષિક સાધારણ સભા બીએપીએસ મંદિર ખાતે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ પ્રદીપસિંહ રાણાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી। વાર્ષિક સામાન્ય સભામાં જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ મહામંત્રી રાજીવભાઈ પટેલ, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ ઉપપ્રમુખ તથા સોસાયટી ચેરમેન દિનેશભાઈ મકવાણા, ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ ઉપપ્રમુખ હરદીપસિંહ યાદવ, સેક્રેટરી રાહુલભાઈ મોરી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિતોના હસ્તે દીપ પ્રાગટ્ય પ્રાર્થના થકી પ્રારંભ કરાયો હતો। ત્યારબાદ મહેમાનોનું પુષ્પગુચ્છ શાલ ઉઢાડી મોમેન્ટો આપી સન્માનિત કરાયા। સ્વાગત પ્રવચન હરદીપસિંહ યાદવ દ્વારા કરાયું હતું। આ પ્રસંગે નિવૃત્ત શિક્ષકોનું શાલ ઉઢાડી મોમેન્ટો તથા સન્માનપત્ર દ્વારા સન્માનિત કરાયા હતા અને આગામી શેષ જીવન સામાજિક ધાર્મિક કાર્યક્રમોમાં પ્રગતિમય અને દીર્ઘાયુ જીવન જીવે તેવી શુભકામનાઓ પાઠવી તથા શિક્ષકોના બાળકો જેઓ ધોરણ 10-12માં સારા ટકા સાથે ઉત્તીર્ણ થયા હોય તેવા તેજસ્વી તારલાઓનું પણ સન્માન કરાયું। ઓડિટ રિપોર્ટ રાહુલભાઈ મોરી દ્વારા વંચાણી લીધો હતો। સોસાયટીના કુલ 414 સભાસદોની સંખ્યા છે। વાર્ષિક સાધારણ સભામાં કુલ 7 કામો એજન્ડા પર હતા જે તમામને સર્વાનુમતે મંજૂર કરાયા હતા અને સભાસદોએ પોતાના મંતવ્યો રજૂ કરી પેટા કાયદામાં કરજ ધિરાણમાં વધારો કરવા જણાવ્યું હતું, જેને ચેરમેન સહિત તમામ ઉપસ્થિતોએ વધાવી મેડિકલમાં અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીના વાલીને 10 લાખનું ધિરાણ આપવા સર્વસંમતિ અપાઈ હતી। આ પ્રસંગે ચેરમેન દિનેશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે વિરોધ પક્ષ પ્રબળ હોય તો નિષ્ઠાથી કામ થાય છે, અત્યાચાર સહન કરવો એ ગુનો છે। સોસાયટીનો પારદર્શક વહીવટ કારોબારી હોદ્દેદારોને આભારી છે। નફાની ફાળવણી અંગે સવિસ્તાર માહિતી આપી તથા સોસાયટી અને સંઘની વાત કરી બચત અને સભાસદ ભેટ યોજના અંગે જણાવ્યું હતું તથા શિક્ષકોની ભરતી પ્રક્રિયામાં જંબુસરમાં શિક્ષકોની વધુ ભરતી કરવા અંગે વાત કરી ગુણોત્સવ, શાળા પ્રવેશોત્સવ, શિક્ષકોનું મહેકમ અંગે જણાવી શિક્ષક મિત્રોને નાની પણ મોટી ટકોર કરી હતી। સોસાયટીના બંધારણની માહિતી આપી હતી। પ્રદીપસિંહ દ્વારા જણાવ્યું હતું કે સંગઠન માટે સમય હોવો જોઈએ, સંગઠનમાં દરેક ડગલું વિચારીને ચાલવા, સંગઠન માટે સમર્પણ હોવા અંગે પોતાનો મત રજૂ કર્યો હતો તથા શિક્ષકોના જૂથ વીમા, અકસ્માત વીમાની માહિતી આપી અને શિક્ષકોના પ્રશ્નો અંગે જણાવ્યું હતું। આ પ્રસંગે કારોબારી સભ્યો, સભાસદો, નિવૃત્ત શિક્ષકો સહિત મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા। 2017ની અંદર ચેરમેન તરીકે હું ચૂંટાયો અને અમારી કારોબારી આવી તે દિવસે મંડળીનું ધિરાણ 2,50,000 હતું। આજે 2025ની અંદર અમે તે વધારી અને 8 લાખ સુધી પહોંચાડી શક્યા છીએ। અમે જે દિવસે ચાર્જ લીધો તે દિવસે કાચો નફો 7 લાખ હતો, અત્યારે 43 લાખ જેટલો માતબર રકમ કાચા નફાની અંદર મળેલ છે। મિત્રો, સતત બાળકોને ધ્યાનમાં રાખી અને નિર્ણય લઈ અને જે બાળક વિદેશની અંદર ભણવા માટે જાય મેડિકલની અંદર એને 10 લાખ સુધીનું આ સંસ્થા દ્વારા, અમારી સોસાયટી દ્વારા એને ધિરાણ કરવામાં આવશે અને એનો વ્યાજનો દર સરખો રહેશે, પરંતુ હપ્તો એનો ઓછો લેવામાં આવશે। એવી રીતનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે। આજે અમારી મંડળીએ સતત પ્રગતિના પંથે છે અને 94 વર્ષ પૂર્ણ કર્યા છે અને આ પ્રસંગે મોટી સંખ્યાની અંદર શિક્ષક મિત્રો હાજર રહ્યા। જિલ્લા પરથી જિલ્લા સંઘના પ્રમુખ શ્રી પ્રદીપસિંહ રાણા, મહામંત્રી રાજીવભાઈ પટેલ, મારા કારોબારી મિત્રો, ચેરમેનશ્રીઓ, શિક્ષક મિત્રો, સર્વેનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું। જય હિન્દ, જય ભારત।